નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઈવે પર આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવી રહેલી કાર એસટી બસ સાથે ધક્કાભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વધુ વાત કરીએ તો અમદાવાદથી ગાંધીનગર તરફ જતી કાર ડિવાઈડર કૂદીને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતી એસટી બસ સાથે ધક્કાભેર અથડાઈ હતી। આ અકસ્માતને પગલે હાઈવે પર રોડની બંને સાઈડ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો ત્યારે મુશ્કેલાયા હતા। જો કે અકસ્માતમાં ત્યારે મિત્રો ગાંધીનગર જિલ્લાના ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલા 24 વર્ષીય પુત્ર ધવલનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 21 વર્ષીય યુવતી ત્યારે દિવ્યાંશ યોગેશ પાંડ્યા ગંભીર ઇજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડાઈ હતી। આ ઉપરાંત અકસ્માતના અફસાનાબનુ ત્યારે ખલીફા અને રસુલા જમા ઇજા પહોંચતા ત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।